રાજકોટમાં સેલ્ફ ડિફેન્સ કમાન્ડો તાલીમ પામેલ મહિલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો। રાજકોટની માં આનંદમયી કન્યા વિદ્યાલય શાળામાં જીઆરડી કર્મચારી અને કરાટે ચેમ્પિયન રાજવીર મકવાણા દ્વારા અપાયેલ સેલ્ફ ડિફેન્સ કમાન્ડોની તાલીમ પામેલ 50 વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના શુભ આશ્રય ગત 30 નવેમ્બર ઓનલાઈન વર્લ્ડ લેવલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલ બાળાઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો સાથે અન્ય બાળાઓને પ્રોત્સાહન ઇનામો આપવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તારીખ 6 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં માં આનંદમયી કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી અલ્પાબેન ત્રિવેદી, આચાર્ય શ્રી લીનાબેન ત્રિવેદી તથા દ્વારા દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ। જ્યારે ગોલ્ડ મેડલ વિજેતા બહેનોને મવડી પોલીસ હેડક્વાર્ટર પર ફરજ બજાવતા પ્રકાશ ડોલેરા, હસમુખ મકવાણા અને રાજન બારૈયા દ્વારા ઘડિયાળ ગિફ્ટ આપવામાં આવેલ। ઉપરાંત સૌરાષ્ટ્ર કમલમ અખબારના સહતંત્રી હિમાંશુ કડક દ્વારા પણ ગિફ્ટ જાહેર કરવામાં આવેલ। રાજવીર મકવાણા દ્વારા અત્યાર સુધીમાં 7000થી વધારે મધ્યમ વર્ગની બહેનોને તાલીમ આપી ચૂક્યા છે। આ કાર્યક્રમમાં લોક ફરિયાદ અખબારના તંત્રી માલિક રમેશભાઈ ધકાણ, હરીશભાઈ રાવલ, સતીશભાઈ વંડુકર સહિતના મહાનુભાવોએ પ્રેરણાત્મક હાજરી આપી હતી। નમસ્કાર દર્શક મિત્રો, અત્રે માં આનંદમય વિદ્યાલય એટલે કે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા એ ગ્રાન્ટીનેટ સંસ્થા છે। માત્ર શિક્ષણ આપવું એ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ આદ્ય સ્થાપક પૂજ્ય ગુરુ શ્રી લાભુભાઈ ત્રિવેદીનો એક મુખ્ય ઉદ્દેશ્ય હતો અને એ જ વિચારધારાને અત્રે જાગૃત રાખી અને આ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસના સિંચનની અંદર પ્રયત્નશીલ એવા આદરણીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદીજી આપણી સાથે છે, એટલે કે હેલીબેન, કે જેઓ વિદ્યાર્થીઓના શિક્ષણથી લઈ અને સર્વાંગી વિકાસના હંમેશના માટે ચિંતિત છે, માર્ગદર્શક છે, પ્રોત્સાહક છે। આજે આનંદમય વિદ્યાલયની અંદર કરાટે વિના શસ્ત્રે પરાસ્ત કરવાની કલાની અંદર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એમની પ્રેરક ઉપસ્થિતિ છે। એવા વખતે બેનને જ પાસેથી આપણે જાણીએ કે આજના અવસરે આપને કેવી લાગણીની અનુભૂતિ થાય છે। આનંદમયમાં એક સુંદર કાર્યક્રમ આવ્યો, સેલ્ફ ડિફેન્સ, દીકરીઓને પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એ હેતુથી આજે મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો હતો। બસ સર્વપ્રથમ તો હું લીનાબેન અને મયુરીબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ ક્યારે શક્ય બન્યું કે અમારી સંસ્થામાં રાજવીરભાઈ જે કોચ છે, છેલ્લા 2 વર્ષથી દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટે વિનામૂલ્યે શીખડાવે છે, તો એ રાજવીરભાઈને પણ અભિનંદન આપું છું। બહુ આજના યુગમાં દીકરીઓ ખૂબ આગળ વધી રહી છે, બહુ સાચી વાત છે, પણ પોતાનું રક્ષણ કઈ રીતે કરવું એ પણ એ જરૂરી છે। તો મારું 100% માનવું છે કે દરેક દીકરીએ પોતાનું સેલ્ફ ડિફેન્સ જાળવવા માટે થોડાક દાવપેચ તો જરૂરથી આવડવા જોઈએ। અને મારું પોતાનું એવું મંતવ્ય છે કે દીકરીઓએ પોતાનો આત્મવિશ્વાસથી ભરપૂર પોતાનું પ્રેઝન્ટ કરવું જોઈએ, પોતાના ડ્રેસ કોડ વ્યવસ્થિત રાખવા જોઈએ, એનું બોડી લેંગ્વેજ બહુ સરસ રીતે રાખવું જોઈએ અને એવા આત્મવિશ્વાસ અને ભરપૂર રહ્યો તો કોઈ આપણી સામે કોઈની તાકાત નથી કે આપણી સામે કોઈ જોઈ શકે। અને સાથોસાથ એવી જગ્યાઓ હોય કે જ્યાં એકલું અંધારું હોય અથવા એવા રસ્તાઓ હોય કે જ્યાં એકલું ન જઈ શકે, તો એ પોતાનું બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરી અને ક્યાંય એવું ટાળવું જોઈએ। અને એથી વિશેષ જે પણ આપણે કંઈ કરીએ છીએ એ આપણે મા બાપને ચોક્કસ કહેવું જોઈએ એવું મારું સર્વ માનવું છે। અને દીકરીઓ ખૂબ આગળ વધે અને સેલ્ફ ડિફેન્સના ક્લાસ અચૂક કરે એવી મારી અંદરની ઈચ્છા છે। અને ફરીથી હું માનવીના પ્રિન્સિપાલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારી દીકરીઓને સેલ્ફ ડિફેન્સના કાર્ય શીખડાવે છે। થેન્ક યુ સો મચ। તો દર્શક મિત્રો, ગ્રાન્ટીનેટ સ્કૂલ એટલે કે જ્યાં વિદ્યાર્થીઓનો એક આર્થિક વ્યવહાર નથી થતો, પરંતુ એ વિદ્યાર્થી આવે છે ઇદમ ન મમ ઇદમ બાલ દેવ્ય નમ એવી વિચારધારાથી વિદ્યાર્થીનું ઘડતર કરવામાં આવે છે। તો આ ઘડતરના જે પ્રહરી છે એવા જ આ મા આનંદમય વિદ્યાલયના આચાર્ય શ્રી લીનાબેન ત્રિવેદીજીને આપણે મળીએ અને એમની પાસેથી આપણે કંઈક જાણીએ। હાજી, છેલ્લા 7 વર્ષથી હું આ સંસ્થામાં પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું। મારી અહીંની જે દીકરીઓ છે એ આર્થિક પછાત દીકરીઓ છે। અમારી જે સંસ્થા એના જે આદ્ય સ્થાપક છે પૂજ્ય ગુરુ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ મનસુખભાઈ જોશી અને જયંતિભાઈ ગુંડલિયા,
તો એ લોકોની જે નેમ હતી એ નેમને જ આગળ વધારી અને અમારા હાલના ટ્રસ્ટી ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી એ પણ કાર્ય કરી રહ્યા છે અને અમને પણ એવી જ કાર્ય કરવાની પ્રેરણા આપે છે. અમારે અહીંયા ધોરણ 9 થી 12ની વાત કરીએ તો અત્યારે 400 જેટલી દીકરીઓ મારી આ સંસ્થામાં અભ્યાસ કરે છે. વિવિધ પ્રવૃત્તિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીની બહેનોનો સર્વાંગીણ વિકાસ થાય એના માટેના અમે સતત પ્રયત્ન કરીએ છીએ. એમાંનો એક અગત્યનો ભાગ એટલે છે સેલ્ફ ડિફેન્સ. આજરોજ આ સેલ્ફ ડિફેન્સના છેલ્લા 2 વર્ષથી અમારી શાળામાં ચાલતા ફ્રી ક્લાસીસની વિદ્યાર્થીની બહેનો જેમાં જોડાયેલી છે. સર્વપ્રથમ જ્યારે સત્ર શરૂ થાય ત્યારે તમામ નવા એડમિશનવાળી દીકરીઓને અમે સેલ્ફ ડિફેન્સના નાના પોઈન્ટ્સ છે, મુદ્દા છે, એની ટેકનિક્સ છે એ શીખવાનો પ્રયત્ન કરીએ. ત્યાર પછી વિશેષ રુચિ ધરાવતા વિદ્યાર્થીની બહેનોને અલગ પાડી અને એના એક્સ્ટ્રા ક્લાસ કોઈ પણ પ્રકારના ચાર્જ વગર અહીં આયોજિત થાય છે. દર રવિવારે 2.5 કલાક સવારે 10 થી 12:30 સુધી નિયમિત રાજવીરભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ અમારી દીકરીઓ અહીંયા અભ્યાસ કરે છે. સાથે સાથે અન્ય સંસ્થાઓમાંથી પણ દીકરીઓ આવે છે અને પોતે સેલ્ફ ડિફેન્સના ક્લાસીસ કરે છે. આ 2 વર્ષ દરમિયાન જુદી જુદી જિલ્લાની અને રાજ્યની જે કંઈ સેલ્ફ ડિફેન્સ અંતર્ગત જુદી જુદી જે ટેકનિક્સ છે એમાં જે સ્પર્ધાઓ થઈ અને એમાં જે વિદ્યાર્થીની બહેનો નંબર લાવી છે પ્રથમ, બીજો અથવા તો ત્રીજો, જુદી જુદી ઇવેન્ટ્સમાં જુદા જુદા સમયગાળામાં એવી 50 દીકરીઓને આજે અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું ખૂબ જ ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું. સાથે સાથે મારી આ દીકરીઓ એવી છે કે જે કદાચ 50 પૈસા કે 1 રૂપિયાની પણ એક્સ્ટ્રા ફીથી કોઈ અન્ય ક્લાસીસ જોઈન્ટ ન કરી શકે. અમારી શાળા ગ્રાન્ટેબલ ફી વિકલ્પવાળી શાળા છે એટલે દીકરીઓ પાસેથી ફી અમે લેતા જ નથી. પણ કોઈ નવો કોર્સ કરવો હોય તો એ કોર્સમાં ક્યારેય અમારી દીકરીઓ જોડાઈ નથી શકતી. પછી તે બ્યુટી પાર્લરનો હોય, સીવણનો હોય કે સેલ્ફ ડિફેન્સનો હોય, તમામ વર્ગો અમે અહીંયા નિયમિત ચલાવીએ છીએ. પણ સેલ્ફ ડિફેન્સના સતત 2 વર્ષથી ખૂબ સારી એવી કામગીરી સાથે રાજવીરભાઈ પોતાનું કામ કરે છે અને અમને આનંદ અને ગર્વ છે. 50 દીકરીઓને સન્માનિત કરવા માટેના અમારા આજના જે પ્રયત્નો છે એના દ્વારા સમાજને એક ઉદાહરણ પૂરું પાડવા માંગીએ છીએ કે અમારી દીકરીઓ તમારી દીકરીઓ છે એને અમે અમારી ગણીએ છીએ. વાલીઓ પણ થોડાક જાગૃત થાય કે પોતાની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ અને પોતે પોતાની જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકે એના માટેની વધારે પ્રેરણા આપે. અમે જે પ્રયત્નો કરીએ છીએ એમાં અમને વધારે મદદરૂપ થાય અને વિદ્યાર્થીની બહેનોના સર્વાંગીણ વિકાસમાં અને પોતાની સુરક્ષા માટે થઈને જે કંઈ કામગીરી કરવાની છે એમાં અમને સાથ સહકાર મળે જ છે અને આવો જ મળતો રહે. વાલીઓ જાગૃત થાય, વિદ્યાર્થી જાગૃત થાય તો અસામાજિક તત્વો છે એ 100% ડરી જાય. હું તો એવું ઈચ્છું છું કે અમારી દીકરીઓ, મારી દીકરીઓ હોય કે કોઈ પણ દીકરીઓ હોય, એ એટલી બધી મજબૂત સશક્ત બને કે રસ્તા ઉપરથી નીકળે અને કોઈ અસામાજિક તત્વો આવે તો એ એનાથી ડરી જાય અને એ તત્વો એનાથી દૂર રહે. એવી મજબૂત અમારી દીકરીઓ બને અને બની રહી છે એનો મને આનંદ અને ગર્વ છે. માં આનંદમય સ્કૂલ કે જે ગ્રાન્ટીનેટ સરકારી સ્કૂલ અને ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ થાય એવું માર્ગદર્શન અને એવું શિક્ષણ અને પ્રશિક્ષણ આપવાનો એક ઉમદા પ્રયાસ ચાલી રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી શ્રી રાજવીરભાઈ મકવાણા કે જેઓ પણ ગોલ્ડ મેડાલિસ્ટ છે કરાટેના ક્ષેત્રની અંદર અને વિના શસ્ત્રે પરાસ્ત કરવાના કૌશલ્યને કેવી રીતના વિકસાવવો અને એમાં વિકસિત થયેલા કૌશલ્ય દ્વારા કેવી રીતના સન્માનિત થવું એ કક્ષા સુધી પહોંચેલા આ બાળકોને અત્યારે આપણે સન્માનિત કરી રહ્યા છીએ. એવા વખતે આપણે એ બાળકો આગળથી જાણીએ કે તમને કેવી લાગણીની અનુભૂતિ થઈ રહી છે આવા વખતે. તો બેટા તારું નામ અને તને થતી અનુભૂતિ હોય જણાવ. મારું નામ પ્રસાદ શ્વેતા છે અને હું બહુ જ ગર્વ અનુભવું છું કે મારી શાળામાં સેલ્ફ ડિફેન્સનો ક્લાસ ચાલી રહ્યો છે અને અમારા ગુરુ શ્રી રાજવી મકવાણા સર તેઓ અમને માર્ગદર્શન આપે છે અને કેવી રીતે પોતાનો રક્ષણ કરો, બચાવ કરો તે અમને બહુ જ સારી રીતે શીખવે છે અને મને બહુ જ પોતાના ઉપર ગર્વ થાય છે. તારા જેવી કેટલી એવી દીકરીઓ છે કે જે આવા કરાટેના ક્લાસ કે કોઈ પણ જગ્યાએ નથી જોડાયેલા અને એમનો સમય એમના હાથમાંથી જઈ રહ્યો છે, તો એવી દીકરીઓને તારા તરફથી કાંઈ મેસેજ? હું એટલું જ ચાહું છું કે તે લોકો જે શાળામાં ભણતા હોય તે શાળામાં પર અમારી શાળાની જેમ સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચાલુ થાય અને વધારેમાં વધારે દીકરીઓ તેમાં જોડાય અને પોતાના સ્વરક્ષણ માટે સારી માર્ગદર્શન મેળવે. એ જ રીતે બીજા પણ એ ફર્સ્ટ રેન્ક ઉપર આવેલા, તમારું નામ, પરિચય અને તમે થતી લાગણી.
મારું નામ છે ગોધાવી અલીસા. હું શ્રી કસ્તુરબા હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું. સૌ પ્રથમ તો હું મારા સરને થેન્ક યુ કહેવા માંગુ છું કે તે અમને આ ફિલ્ડમાં લઈ આવ્યા અને આ ફિલ્ડમાં કેવી રીતે પોતાની જાતનું રક્ષણ કરવું અને બીજી જે કોઈ છોકરીઓ પણ આવી રીતે મુસીબતમાં હોય તો તેનું કેમ રક્ષણ કરવું તે વિશે પણ અમને માર્ગદર્શન આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. એ જ રીતે અત્રે આપણી સાથે જે વિદ્યાર્થીની તેનું પણ આપણે જાણીએ. હેતવી, તારું નામ, પરિચય અને તારી લાગણી. મારું નામ મકવાણા હેતવી છે. હું માં આનંદમય કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. હું જ્યારે સૌથી પહેલાં સર પાસે ક્લાસીસમાં આવી ત્યારે મને ખૂબ જ ડર લાગતો હતો અને હું કોઈ સામે આમ મારી એટલી હિંમત નહોતી કે હું બોલી શકું કે મારો ડિફેન્સ કરી શકું. પણ હું 6 મહિનાથી સર પાસે આવું છું. મારામાં એટલો કોન્ફિડન્સ અને એટલી હિંમત આવી છે કે હું કાંઈ પણ વગર ડર્યા વગર હું કોઈની સામે પણ બોલી શકું છું કે કંઈ પણ કરી શકું. So many congratulations to all the winners. હૃદયના ઊંડાણથી સર્વેને ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ અને અભિનંદનો. આ તો મળ્યા આપણે અહીંના એકલવ્ય અને અર્જુનોને. તો ચાલો આપણે મળીએ અહીંના દ્રોણાચાર્ય શ્રી રાજવીરભાઈ મકવાણા. રાજવીરભાઈ, તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો વિદ્યાર્થીઓના ઘડતરની, એના વિશેની પણ માહિતી આપો, તમારી એચિવમેન્ટ્સ વિશે પણ વાત કરો અને સમાજને એક નવો મેસેજ અને તમને કેવી લાગણીની અનુભૂતિ થાય છે બધી જ વાતો. એ લાગણીમાં તો એવું છે કે છેલ્લા 5 વર્ષ થયા, 5 થી 7 વર્ષ થયા અલગ અલગ સ્કૂલમાં, કોલેજમાં, હોસ્ટેલમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ અત્યાર સુધીમાં 7 થી 8 હજાર દીકરીઓ મેં તૈયાર કરેલી છે સેલ્ફ ડિફેન્સ માટે. એક અલગ જ જાતનો પ્લાન બનાવેલો છે કે ઘણી બધી દીકરી મારી પાસે જ્યારે સેલ્ફ ડિફેન્સ શીખવા માટે આવે છે ને તો ઘણો બધો એની અંદર ડર હોય છે. સ્ટાર્ટિંગમાં આ લોકો જેટલા પણ સ્ટુડન્ટ છે મારે એની અંદર ડર મેં જોયેલો જ છે બધાની અંદર. તો અત્યારે તમે જોશો ને તો અલગ જ રૂપમાં એ તમારી સમક્ષ હાજર છે. તો ખાલી આપણા રાજકોટ શહેરમાં જ નહીં, ગુજરાતમાં આખામાં બરાબર છે આપણે સેલ્ફ ડિફેન્સની જે પરંપરા જે છે જે લોકો ભૂલી ગયા છે કે સેલ્ફ ડિફેન્સ શું છે, માર્શલ આર્ટ શું છે. ઘણા લોકોને ખબર જ નથી કે માર્શલ આર્ટ શું છે, વિંગ ચૂ સ્ટાઇલ શું છે, કિક બોક્સિંગ, ટેકવાન્ડો, કરાટે. તો એના જે પ્રથમ પગથિયાથી લઈને એન્ડ સુધીના આ લોકો અત્યારે કરાટેમાં છે. આવનાર સમયમાં આપણે માર્શલ આર્ટનો ટેલેન્ટ કોમ્પિટિશન કરાવવા જઈ રહી છે, જે આપણે 8 માર્ચે રાખી રહ્યા છે વુમન્સ ડે ઉપર. જે માર્શલ આર્ટમાં અલગ અલગ વેપનો શીખવાડવામાં છે. કેરલાની જે કળા છે એ પોતે આપણી ભારત દેશની જ કળા છે બરાબર. અંદરની અલગ અલગ વેપન જે સમુરાઈ તલવાર હોય છે, વિંગચૂની સ્ટાઇલ હોય છે, એ જ ટોટલ વેપનની એક સ્ટાઇલ બતાવવામાં આવશે. એ આપણે 8 માર્ચે કરી રહ્યા છે. મારો પ્લાન એ છે કે 1 વર્ષની અંદર 2027ની અંદર મારે 1 લાખ દીકરીઓનો ટાર્ગેટ છે મારો, જેમને મારે તૈયાર કર્યો સેલ્ફ ડિફેન્સ વિશે. તમામ દીકરી, 1 નહીં 2 ને આવા લુખ્ખા તત્વો જેટલા પણ હોય, 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, એને હેન્ડલ કરી શકે છે. અત્યારની મારી સ્ટુડન્ટ તમે જોશો અલીસા, શ્વેતા, તેમની સામે આપ અત્યારે લાઈવ રાખી દો, 5 ને રાખો, 6 ને રાખો, એ ટોટલ હેન્ડલ કરી દેશે. તો કરાટે એટલે કે માત્ર સેલ્ફ ડિફેન્સ નહીં પરંતુ આત્મવિશ્વાસનું સિંચન કરવું એ પણ એક બહુ મોટું કૌશલ્ય આ બાળકોની અંદર વિકસતું હોય છે. મૂલ્યનિષ્ઠ જીવન બને અને પોતાની સાથે સાથે બીજાનું પણ આપણે રક્ષણ કરવા માટે સક્ષમ બનીએ એ સમાજની બહુ મોટી આવશ્યકતા છે. એટલે રાજવીરભાઈ પોતે પણ આ રીતે સમાજના નિર્માણની અંદર પોતાનો એક ઉમદા ફાળો આપી રહ્યા છે. સર્વિસ ટુ ધ પીપલ ઇઝ ધ સર્વિસ ટુ ધ ગોડ. માનવ સેવા भी सच्चे अर्थ के अंदर मनुष्य की सर्वोत्तम सेवा है. तो आवा जे कार्यना भगीरथ भेखधारी રાજવીરભાઈ મકવાણા આપને સમગ્ર લોકપ્રિય ન્યૂઝ ચેનલ અને સર્વે શાળાઓ પરિવાર વતી મંગલ શુભકામનાઓ પાઠવીએ છીએ. અને 8મી માર્ચ જે વુમન્સ ડે અંતર્ગત જે 1 લાખની જે મેગા ઇવેન્ટ થવા જઈ રહી છે એની અંદર ન જોડાયેલા પણ ઝડપથી જોડાવ અને આ નિઃશુલ્કપણે આ માર્ગદર્શન આપી રહ્યા છે. તો આનો ખૂબ ખૂબ લાભ લો એવી મંગલ શુભકામના અને નિમંત્રણ. થેન્ક યુ. હરેશ રાવલ, માતૃમંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રાજકોટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નારી તું